ओ मेरे गुरुवर मैं कैसी होती, ओ मेरे गुरुवर मैं कैसी होती, अगर तुम न होते, अगर तुम न होते, न जाने भटकती फिरूं मैं तो कब से, पूरी हुई हूँ मिली तुमको जब से, अधूरी सी थी मैं अधूरी ही रहती, अगर तुम न होते, अगर तुम न होते, तुम्हारे चरण में मिला है सहारा, जहाँ भी गई मैं साथ था तुम्हारा। બાપજીના શિષ્યો ઘણીવાર આવે ને તો એવું કે બાપજીને મળાય છે ઓછું, પાઠને કથાના ક્રમના કારણે મળી નથી શકાતું, પણ ક્યાંક જઈએ ને ક્યાંક અટકી જઈએ ને ખાલી એમ મનથી યાદ કરીએ ને ખબર નહીં ક્યાંથી એમનો ફોન આવી જાય કે તો બાપજી આવી જાય છે। तुम्हारे चरण में मिला है सहारा, जहाँ भी गई मैं साथ था तुम्हारा, दुनिया के रंगों में मैं खोई रहती, अगर तुम न होते, अगर तुम न होते, तुम्ही से है जीवन मरना तुम्ही पे, लगन जो लगी है छूटे ना वो मुझसे, तुम्ही से है जीवन मरना तुम्ही पे, लगन जो लगी है छूटे ना वो मुझसे, सांसें मेरी रो रो के कहती, अगर तुम न होते, अगर तुम न होते, ओ मेरे गुरुवर मैं कैसी होती, अगर तुम न होते, अगर तुम न होते, न कुछ भी मैं चाहूं बिना तेरे संग के, न शिकवा है कोई हाथ तेरा सर पे। अब બાપજીના દરેક શિષ્યોને કહી દઉં, જ્યાં સુધી આ બાપનો હાથ માથે છે ને ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી। ખબર છે વિશ્વાસ ડગી જાય, પણ ગુરુ પદ પર ભરોસો રાખજો, જ્યાં સુધી એનું સાનિધ્ય છે। સામીપ્યની જરૂર નથી, સામીપ્ય એટલે નજીક રહેવું, પણ સાનિધ્ય છે ને પૃથ્વીના કોઈ પણ ખૂણે હશો ને, સાનિધ્ય હશે ને તો તમે બધે પ્રોટેક્ટેડ છો, બધે સુરક્ષિત છો વાલા। તમારા ગુરુનું સાનિધ્ય માંગજો, સામીપ્ય નહીં, કારણ કે બહુ નજીક હોય ને એ આપણી દ્રષ્ટિમાં નથી હોતા, પણ સાનિધ્યમાં હોય, એના ચરણમાં પડી જાય ને તો એની દ્રષ્ટિ તરત આપણી ઉપર પડી જાય છે વાલા। એટલે સુંદર મજાની વાત, ના कुछ भी मैं चाहूं बिना तेरे संग के, न शिकवा है कोई हाथ तेरा सर पे, फंसी थी भंवर में कैसे संभलती, अगर तुम न होते, अगर तुम न होते,
દીદીની પોતાની રચના છે. આ એકવાર એમને તાળીના ગડગડાટથી અભિવાદન કરીશું. તમારા લોકોનો આટલા બધાનો પ્રેમ જોઈને, આ ભાઈ બહેનની જોડીને, આ બંને ભાઈ બહેનની એક જ આશ છે, એક જ આશ. મને બેન અને મારો ભાઈ વિશાલ મને કે મને કે ભાઈ તું બહુ ભોળ્યો છે, બહુ ભોળ્યો છે. પણ મારી માએ મને કીધું છે કે બેટા, તને છેતરી જાય ને એની ચિંતા ના કરીશ, પણ તું કોઈને ના છેતરજે. મારી માના શબ્દ કેમ ઉઠાવું સાહેબ? મારી બેન અને મારો ભાઈ મને ઓળખે છે, પણ શું તમને બધાને એવું લાગે છે કે મને ખબર નથી પડતી કે મને કોણ છેતરે છે? શું મને ખબર નથી કે મારા માટે કોણ સારું, કોણ ખોટું વિચારે છે? મને બધી ખબર પડે સાહેબ. હું નાનો તો ત્યારથી મારી તપસ્યા છે આ બધી. મારું આસન હજુ એક જ છે. મારી ઉપાસનાથી મને ખબર છે શું સારું, શું ખોટું, કોણ મારો, કોણ પારકો, બધી ખબર છે. પણ સાહેબ જો એના જેવો હું થઉં તો મારામાં ફરક શું પડે સાહેબ? આ જગ્યા પર હું એટલે તો એ જગ્યા પર છે, હું આ જગ્યા પર છું સાહેબ. બાકી સંસારના લોકો મારી પાસે બહુ પીડા લઈને આવે છે. એટલે હું ઘણી વાર કહી દઉં જગતને લોકો કે તમે બધા મારી પાસે તમારી તકલીફો લઈને આવો, પણ હું મારી તકલીફ કોની પાસે લઈને જાઉં? મારી પાસે બહુ તકલીફો છે મારી, પણ હું કોની પાસે લઈ જાઉં? માં ગંગામાં બહુ બધા તાપ વિસર્જન કરી ગયા, મારી માં ગંગા કોની પાસે જાય? એમ મારી પાસે લોકો, મને ખબર છે બહુ મારી જોડે કપટ કરી લઈ ગયા છે, લઈ જાય છે, લૂંટી જાય છે, અને હું લૂંટાવા માટે જ બેઠો છું સાહેબ. મુझे सब पता चलता है, પણ મારી માનો શબ્દ કેમ ઉથામું? મારી માના દૂધનું ધાવણ લાજે સાહેબ. બાકી મને ખબર છે મારી પાસે બહુ બધા એને કરી છે, પણ યાર ખૂબ આનંદની વાત છે. હજુ બી દાનનો પ્રવાહ 21,000 રૂપિયા અમીષાબેન અમથી, હા ભણેલો ઓછો ને, પહેલા ધોરણમાં 10 વાર નપાસ થઈ. પછી અમથીબેન શકરાચંદ પ્રજાપતિ, બરાબર છે ને? એકવાર તાળીના ગડગડે અભિવાદન કરીશું આપણે. આમાં હું ખરેખર ભણેલો ને સાચું કહો બસ, તમારી સોગંદ જો જુઠ્ઠું બોલ જે થાય. આમાં હરસી બેઠી છે એટલે મને યાદ આવે, હું છે ને હું સ્કૂલમાં ભણતો હતો ને જ્યારે, અત્યારે તમને બધી વ્યવસ્થા મળે, બેન્ચીસ ત્યાં હતી. ત્યારે તમારે કે નહીં ખાખી ચડ્ડી હોય, સફેદ શર્ટ હોય ને ખાખી ચડ્ડી, આગળથી જે પેલા ભણેલા ને એમની ઉતરેલી હોય ને પાછળ બે મોટા, હા બિલકુલ પ્રેક્ટિકલ. પછી હું સ્કૂલમાં ભણવા જાઉં ને એટલે આપણે છેક પાછળ બેસવાનું. આ જો આ મારાથી કહેવાય નહીં, પણ આ તો મારે હર્ષીને લીધે મારે કહેવું પડે, મારા છોકરીને લીધે એનો આનંદ આવે. અને તે વખતે તો બધા પેલી એલ્યુમિનિયમની પેટી ચાલે સ્ટીલની, ખબર હોય તો. અને અમે જોઈએ તો અમને એમ થાય કે હા અમારે એક ટાઈમ બાજરીનો રોટલાની તકલીફ હતી સાહેબ. એટલે પેલી તે વખતે પ્લાસ્ટિક નહીં, એટલે આવું ખાખીનું પેલા પોસ્ટમેનનો પેલો થેલો હોય ને એવી થેલીમાં 2 ચોપડા લઈને જવાનું આમ કરીને, અને પાછળ બેસવાનું, છેક પાછળ લઈને બેસવાનું. અને તે વખતે આવી સ્કૂલોના આ બધા વાળ એ નહીં, આખા રૂમ નહીં, એક જ મોટો હોલ હોય ને એમાં એક બીજો ક્લાસ ત્રીજો ક્લાસ લાઇનસર હોય. એટલે હું અહીં આગળ બેસું આમ, અને સાહેબ જેવું બોર્ડ પર લખે એટલે આપણે પેલું જે હોય ને એને ગાડીવાળી બીજા ક્લાસમાં, પેલો બીજો શિક્ષકોને વિચાર કરે કે આ તો મારા ક્લાસમાં છે ને આવ્યો ક્યાંથી? પણ પાછું પેલું લખવા જાય ને તો ત્યાંથી ત્રીજામાં ત્રીજામાં, બોલો આમ જુઓ તો મળે જ નહીં. અને પછી 4થા 5મા ક્લાસમાં જો ને પછી પકડે, ઊભો થા, અને પછી આપણને ઊંધા પાડે ને ઉપર ડસ્ટર મૂકે, અને આપણે પાછા પાકા, એટલે તો અહીં છે આપણે ધીમે ધીમે ડસ્ટર લઈને ઊભા થઈ જઈએ, અને પછી જો ને એટલે પાછો નમીને ડસ્ટર મૂકી દઈએ. પણ ઘરે જવું ને ત્યાં ભણવામાં નહોતો ભણતો, પણ ક્યારેય હું ભણવામાં પાછો પડ્યો નથી. ટોપ લેવલ લઈને આવેલા છે. એટલે ભણવામાં 10 વાર નપાસ થયો પહેલા ધોરણમાં. પછી મારા ઘરવાળાએ મારી ધોઈલો કાઢીને ઉઠાડી મૂક્યો ને તું કહીએ ના ચાલું ધોતિયું પહેરી લે ને ધોતિયું પહેરાયું ત્યારથી આ હેડ્યું છૂડું ડૂડું, એમાં જે 1.5 કરોડનો માડવો નખોયો વાજા.